વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા મદનઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલી ખાતેના મકાન માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના મમ્મી ઘરમાં રહેતા હતા, પણ તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી 4 જોડી કાનની બુટ્ટીઓ, 1 જોડી સાંકળા તેમજ 30,000ની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હતો। તેમના ઘરની ચોરીની જાણ થતાં ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા। ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી તેમજ શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ હતી, પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા, તેથી ત્યાં શું ચોરી થયું તે જાણવા મળ્યું ન હતું। બ્યુરો રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।